નડિયાદ ખાતે આવેલી કમળાબા આશ્રમ શાળાના પ્રિન્સિપાલ કિરીટસિંહ ઝાલાએ શાળામાં અભ્યાસ કરતા બે બાળકોના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપવા બદલ બાળકોની માતા પાસે અયોગ્ય અને અનૈતિક માંગણી કરી મહિલાને હાથીજણ સર્કલ નજીક હોટલ રોયલ ઇનના 304 નંબરના રૂમમાં મળવા બોલાવી હતી અને મહિલા હોટેલના રૂમમાં પ્રવેશતા જ પ્રિન્સિપાલે તેની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પહેલેથી જ નક્કી કર્યા મુજબ મહિલાના ભાણિયા અને તેના મિત્રો ત્યાં પહોંચી ગયા હતા અને આ પ્રિન્સિપાલને રંગે હાથ ઝડપી લીધો હતો અને તરત જ 112 પર કોલ કરી પોલીસને જાણ કરી હતી. આથી વટવા જીઆઈડીસી પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આ પ્રિન્સિપાલની ધરપકડ કરી લીધી હતી. હોટલમાંથી સ્કૂલના એલસીની બુક પણ મળી આવી હતી. શહેરના નરોડા વિસ્તારમાં રહેતી 28 વર્ષીય મહિલાએ પોતાના બે બાળકોને આશ્રમ શાળામાં અભ્યાસ માટે મૂક્યા હતા, પરંતુ આશ્રમનું જમવાનું ન ફાવતા બંને બાળકોનું એડમિશન રદ કરાવ્યું હતું. પણ બાદમાં જ્યારે મહિલા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ લેવા માટે પહોંચી ત્યારે પ્રિન્સિપાલે અઘટિત માંગણી કરી